ચાલો ધોરણ 9 સામાજિક વિજ્ઞાન ભારત અને લોકજીવન ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ 4 વિભાગ પાડી દેવામાં આવેલા છે. ઉત્તર ભારતની વાત કરીએ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી ઉત્તર ભારતના રાજ્યો છે. દરેક રાજ્યોની અંદર અલગ અલગ ભાષા, પોશાક, રહેઠાણ, ખોરાક દરેકમાં વિવિધતા જોવા મળે. આપણે હિન્દુસ્તાન પરિભ્રમણ કરવા માટે જઈએ, અલગ અલગ જગ્યા, કે 4 ધામની યાત્રાએ આપણે ગયા હોય તો દરેક જગ્યા પર આપણને અલગ અલગ રીત રિવાજો જોવા મળે. ઉત્તર ભારત છે, મુખ્ય ભાષા કઈ? ઉત્તર ભારત મુખ્ય ભાષાઓ પંજાબમાં પંજાબી, હરિયાણામાં હરિયાણવી, નેપાળ અને અરુણાચલ પ્રદેશમાં પહાડી. ખોરાક, ઉત્તર ભારતના લોકોનો ખોરાક લાવણી નૃત્ય મહારાષ્ટ્ર. ઓરિસ્સામાં કઈ ભાષા? ઓરિસ્સા 1952 ભારતની રાષ્ટ્રીય વન નીતિ પહેલી 1952. 1988માં શું? 1988 રાષ્ટ્રીય વન નીતિ બીજી. ભારતમાં કેટલા ટકા જંગલો આવેલા છે? કેટલા ટકા જંગલો? 33% જંગલો આવેલા છે. અને હોવા જોઈએ પણ 23% જંગલો છે. એ ગુજરાતની અંદર 10% જંગલો છે. તમારે હવે તૈયાર રહેવું પડે દરેક સવાલની અંદર. કેટલા ટકા જંગલો ભારતમાં હોવા જોઈએ? 33%. બરાબર. એ કેટલા ટકા છે? બરાબર. ગુજરાતમાં કેટલા ટકા? 1980. 1980ની અંદર ભારતની અંદર વન્યજીવોને બચાવવાના, જંગલોને બચાવવાના પ્રયત્નો શરૂ થયેલા. એને કારણે 1988ની અંદર બીજી રાષ્ટ્રીય વન નીતિ બહાર પડેલી. ઓઝોન દિવસ બરાબર છે. જુલાઈ માસ 5મી જૂન બરાબર છે. 22મી એપ્રિલ બરાબર. 2226 બરાબર. ભારતમાં કુલ કેટલા અભયારણ્યો? ભારતમાં કુલ અભયારણ્યો કેટલા? કુલ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્ર જેવી રીતે ભારતમાં તેવી રીતે ગુજરાતમાં જોવાના. ભારતમાં કેટલા અભયારણ્યો? 503. એ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો? એ જૈવ આરક્ષિત ક્ષેત્ર કેટલા ભારતમાં? 9. ગુજરાતમાં અભયારણ્યો, ગુજરાતમાં અભયારણ્યો 503. ગુજરાતમાં અભયારણ્યો બરાબર છે. તે ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન, તે ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 2000. શાને માટે? 2000. એના સિવાય
2000 ઔષધિઓનું વર્ણન ભારતની અંદર, 5000, 5000, પહેલા જ પાના પર આપેલું છે. આગળ પાઠ ઉઠલાવવાની આ બાજુ એમ પાછળથી પાઠ ઉઠલાવવા માંડવાનું તમારા લોકો એમ. 450, 450, 6%, 6%, 15,000, 15,000, 15,000 પ્રકારના ફૂલોના છોડ, 15 લાખ. જીવસૃષ્ટિની પ્રજાતિઓ, ભારતમાં કેટલી? ભારતમાં કેટલી? 70 સેન્ટીમીટર વરસાદ, 70 સેન્ટીમીટર વરસાદ એટલે 70 થી 200 એમ કહેતો ચાલે. બોલ ભાઈ. બરાબર. જંગલોના પ્રકાર કેટલા? જંગલોના પ્રકાર 5 જોઈ ગયા આપણે. ને 4 વિભાગ કોના જોઈ ગયા? 4 વિભાગ. ઉત્તરનો મેદાની પ્રદેશ જે 2400 કિલોમીટર લંબાઈ ધરાવે. 25મી માર્ચ, 25મી માર્ચ ભારતીય બંધારણ ઘડવાની શરૂઆત 1946. 33%, 33% જંગલો હોવા જોઈએ. પણ ભારતમાં જંગલો કેટલા છે? ગુજરાતમાં કેટલા ટકા? બરાબર. 15 લાખ વિશ્વની પ્રજાતિઓ. ભારતમાં કેટલી પ્રજાતિઓ? બરાબર. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જૂનો કાપ, નવો કાપ. કુલ કેટલી પ્લેટો? 32.8 લાખ ચોરસ કિલોમીટર. 40 હિમાલયમાં 40 એકરો 60,000 મીટર કરતાં ઊંચા. અફીણ વિગ્રહ, અફીણ વિગ્રહ 1839 થી 1842 ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. બર્લિન પરિષદ, બર્લિન પરિષદ 1884-85. બિનજોડાવાળી નીતિ એની સાથે કોનું નામ જોડાયેલું છે? જવાહરલાલ નહેરુ. દેશી રાજ્યો કેટલા? દેશી રાજ્યો 562 દેશી રાજ્યો. બર્મા શ્રીલંકા સ્વતંત્ર કઈ સાલ? બર્મા અને શ્રીલંકા સ્વતંત્ર 1948. ઇન્ડોનેશિયા કઈ સાલમાં સ્વતંત્ર? ઇન્ડોનેશિયા 1949. ત્યારે બંધારણ ગ્રહીને આપણું કમ્પ્લીટ થઈ ગયેલું. 1950માં અમલમાં આવેલું. 1949માં કોનો અણુ ધડાકો? 1949 રશિયા. તો અમેરિકાએ કઈ સાલમાં અણુ ધડાકો કરેલો? અમેરિકા 1945. અમેરિકાએ જાપાનમાં અણુ બોમ્બ નાખેલા. ભારતનો અણુ ધડાકો કઈ સાલ? ભારત અણુ ધડાકો 1998. તો 1964માં કોણે કરેલો? 1964 ચીન. 1964માં ચીનનો ધડાકો કરી બતાવેલો. ભારત ચીન યુદ્ધ કઈ સાલ? ભારત ચીન યુદ્ધ 1962. ભારત પાકિસ્તાન યુદ્ધ 1965, 1971. પછી કારગિલ યુદ્ધ એ ધ્યાન રાખવાનું. 1985 રશિયામાં મિખાઇલ ગોર્બાચેવ. 1985 ગ્લાસનોસ્ટ
ગ્લાસ નોસ્ટ એટલે ખુલ્લાપણું, સોવિયત યુનિયનનું વિઘટન, એમાં આપણા શબ્દો ધ્યાન રાખવાના. ને પેરેસ્ટ્રોઇકા આવે, આર્થિક નીતિ, આ બે શબ્દો યાદ રાખવાના. જર્મની સરમુખત્યાર, સમ્રાટ કૈસર વિલિયમ બીજો. એને પહેલા વિશ્વની અંદર જે સમ્રાટ કૈસર વિલિયમ બીજો છે એને આખું વિશ્વ જીતવાની ઈચ્છા હતી. એટલે પહેલા વિશ્વયુદ્ધમાં જર્મનીમાં સમ્રાટ કૈસર વિલિયમ બીજો હતો. એ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીમાં હિટલર હતો. જર્મન કામદાર પક્ષ, જર્મન કામદાર પક્ષ કઈ સાલ? 1919. લાકડાની બારી અને કુવાડી, ફાસિસ્ટ પક્ષ. એનો નેતા કોણ? બેનિટો મુસોલિની. હિન્ડેનબર્ગ, હિન્ડેનબર્ગ કયો દેશ? જર્મની. એટલે જર્મનીનું ઓસ્ટ્રિયા પર આક્રમણ કઈ સાલ? 1938. 1939માં શું? 1939. દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત. બરાબર. ક્યારે પૂરું થયું? 1945. ત્યારે કોની આત્મહત્યા? હિટલર. કોનું મૃત્યુ? એનો જન્મ 1897. 1893. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયેલા, 1915માં એ પાછા આવેલા. મોર્લે મિન્ટો સુધારા કઈ સાલ? 1909. 1919માં કયા સુધારા? મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ સુધારા 1919. મુસ્લિમ લીગની સ્થાપના, મુસ્લિમ લીગની સ્થાપના 1906. 1905માં બંગાળના ભાગલા પડેલા. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના. 1907ની અંદર સુરત મુકામે સંઘર્ષ મિટિંગ ભરવામાં આવેલી. 1911 બંગાળના ભાગલા રદ થયેલા. 1914ની અંદર પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થયેલી. 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભારત પાછા આવેલા. રહેઠાણ, ઉત્તર ભારત લોકો રહેઠાણ કેવું? ઉત્તર ભારત રહેઠાણ બોલ બેન. બરાબર. તહેવારો, તહેવાર, ઉત્તર ભારતનો તહેવાર લાગે. પંજાબ તો ભંગડા નૃત્ય. બરાબર. કુલુ, કુલુ. હિમાચલ પ્રદેશનો તહેવાર. બરાબર. એટલે એક રાજ્ય એની સામે એક જ નામ, એવી રીતે આવવું જોઈએ. અન્ય તહેવારો કયા કયા ઉત્તર ભારતની અંદર? મોહરમ, નાતાલ, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, શિવરાત્રી વગેરે. બરાબર. 1918. 1918 પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયેલું. 1871. 1871 ફ્રેન્કફર્ટની સંધિ. નાનું પતંગિયું, સૌથી નાનું પતંગિયું, સૌથી નાનું પતંગિયું એ સૌથી મોટું પતંગિયું, સૌથી મોટું પક્ષી, સૌથી મોટું પક્ષી એ સૌથી નાનું પક્ષી. IUCN, IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. બોલી જા બેન. નેચર બરાબર છે. સર્પગંધા,
ડાયાબિટીસ માટેની દવા. લીમડો, લીમડાના ઉપયોગ, હરડે, હરદે, ગળો, ટૂંકમાં 2000 પ્રકારની વનસ્પતિ ભારતમાં છે. એનું વર્ણન અલગ અલગ શાસ્ત્રોમાં છે. એટલે પ્રાચીન સમયની અંદર મોટે ભાગે ઔષધિઓ દ્વારા લોકો રોગની સારવાર કરતા. પછી ધીમે ધીમે દવાઓ શોધાય ને આજે આપણે આ પરિસ્થિતિમાં છે. 8 થી 16 ભાંભર, ઉત્તરનો મેદાની પ્રદેશમાં ભાંભર, એમાં 8 થી 16. ભાંભર પછી કયું ક્ષેત્ર? ભાંભર પછી કયું ક્ષેત્ર? બરાબર. એ તરાઈ પછી કયું? તરાઈ પછી કયું? એ બાંગર પછી કયું? 379. જલિયાવાલા બાગમાં લોકો મૃત્યુ પામેલા 379. બંધારણ સભામાં સભ્યો 389. બેઠક હોય તો 166. બર્લિન રેડિયોનો ઉપયોગ, બર્લિન રેડિયો, સુભાષચંદ્ર બોઝ. શ્રીમદ રાજચંદ્ર, બરાબર. એ ગોપાલ કૃષ્ણ ગોખલે, બરાબર. 5મી એપ્રિલ, બરાબર. એ 6ઠી એપ્રિલ ભંગ કરેલો. 13મી એપ્રિલ કઈ સાલ? 1919. મોર્લે મિન્ટો, બરાબર. ને મોન્ટેગ્યુ ચેમ્ફર્ડ, બરાબર. 1920 થી 22, 1920 થી 22 અસહકાર આંદોલન. 1923 સ્વરાજ્ય પક્ષની સ્થાપના. 1925, 1927 જે 2 વર્ષ પહેલું નિમાયેલું. એની અંદર 60 સભ્યો, અને એ પણ ધ્યાન રાખવાનું. નેશનલિસ્ટ પાર્ટી, નેશનલ પાર્ટીની સ્થાપના થવાને કારણે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ધીમે ધીમે ઓછી થતી ગઈ. ભવાની મંદિર, અરવિંદ ઘોષ. કે ચાંદોદ કરનાળી, ગંગનાથ વિદ્યાલય. રેશમી રૂમાલ, ગાલિબનામા ષડયંત્ર. લાલ બાલને પાલ, લાલા લજપત રાય. લાલ બાલને પાલ. 3 નામ કહેવાના. લાલ એટલે લાલા લજપત રાય, બાળ એટલે બાળ ગંગાધર તિલક, ને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. એ 3 તમે શ્રીપુરી યાદ રાખવાની. બરાબર. ચાલો. 1945 થી 42, 1945 થી 62, 1962 ઠંડુ યુદ્ધ. ઠંડુ યુદ્ધ એટલે શું? ઠંડુ યુદ્ધ વિશ્વના 2 વિકસિત દેશો આમને સામને આવી જાય, સંઘર્ષ થાય, એને ઠંડ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે.
તો રશિયા અને અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી સંઘર્ષમાં આવેલા બે વિકસિત દેશો, એને ઠંડુ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે, એ ધ્યાન રાખવાનું. 1949 કયું સંગઠન, 1949 કયું સંગઠન, નાટો લશ્કરી સંગઠન. ઇન્ડોનેશિયા સ્વતંત્ર, એ ભારતનું બંધારણ ગણીને કમ્પ્લીટ થઈ ગયું. રશિયાનો અણુ ધડાકો એક જ સાલે એમાં 4 થી 5 બનાવ છે. અફઘાનિસ્તાનની પાર્લામેન્ટ, એનું બાંધકામ કોણે કરાવી આપેલું? અફઘાનિસ્તાન પાર્લામેન્ટ ભારત, યાદ રાખવાનું. અફઘાનિસ્તાનની પાર્લામેન્ટની વાત આવે, ભારતે બાંધકામ ક્ષેત્રે ત્યાં ફાળો આપેલો આપણે. તે ભારત અને જે નજીકના દેશો છે એની સાથે આપણા સંબંધો ટૂંકમાં સારા છે બાજુના દેશોમાં, કે જે વિદેશી આક્રમણ કરે તે લોકો અટકાવી શકે. નિઃશસ્ત્રીકરણ, બરાબર છે. એટલે કોઈ પણ દેશ પાસે વધારે પ્રમાણમાં ઘાતક શસ્ત્રો હોય તો એ ઘાતક શસ્ત્રોનો નાશ કરવો, અથવા એ ઘાતક શસ્ત્રો સંયુક્ત રાષ્ટ્રસંઘની દેખરેખ હેઠળ રાખવાની નીતિને નિઃશસ્ત્રીકરણ કહેવામાં આવે છે. 1945 1962 આવ્યું તો 1945માં ઘણા બધા બનાવો છે. તો 1962માં ભારત ચીન યુદ્ધ થયેલું, એ ભાઈ યાદ રાખવાનું. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના. બરાબર. હિટલરની આત્મહત્યા, સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના, બીજા વિશ્વયુદ્ધનો અંત, સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ. સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં કોની સાથે મુલાકાત? બરાબર. ILO, ભારત મજદૂર સંસ્થા. WHO, UNICEF, UNESCO, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા. સચિવાલય, આંતરરાષ્ટ્રીય અદાલત, સર, વાલી સમિતિનું કાર્ય, વાલી સમિતિનું કાર્ય. ટૂંકમાં પહેલા વિશ્વયુદ્ધ પછી જે દેશો કંગાળ બની ગયેલા હતા એ લોકોને બેઠા કરવાનું કાર્ય વાલી સમિતિએ કરેલું. હવે કોઈ બાળક હોય, જેમ કોરોના લોકો મૃત્યુ પામી ગયા, બાળક એકલા પડી ગયા, તો એને સરકાર દત્તક લીધા, કોઈ સંસ્થા દત્તક લે, એવી રીતે. કોઈ વાલી નહીં હોય બાળકનું તો સરકાર એને સહાય કરે. તેવી જ પરિસ્થિતિ પહેલાં વિશ્વયુદ્ધ પછી હતી. પહેલાં વિશ્વયુદ્ધ પછી કઈ સંસ્થા, પહેલાં વિશ્વયુદ્ધ પછી શાંતિ માટે કઈ સંસ્થા? રાષ્ટ્રસંઘ 1920માં સ્થપાયેલો. કાગળનું ચિત્રું, ને વર્ષેથી સંધિ, એ બે યાદ રાખવાનું. બરાબર. 1453, 1498, 1492, અમેરિકાની શોધ કોલમ્બસે કરી 1492. એ 1498 વાસ્કો દ ગામા ભારત કાલિકટ બંદરે ઉતરેલો. રૂસો જાપાન વિગ્રહ કઈ સાલ? 1904-5. લોહિયા રવિવાર, એ ફાધર ગેપોન. બોલ્શેવિક ક્રાંતિ કઈ સાલ? બોલ્શેવિક, બરાબર. ત્યારે કોનો યુદ્ધમાં પ્રવેશ? અમેરિકાનો બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કઈ સાલ? 1941. 1942માં શું? 1942 હિન્દ છોડો આંદોલન 1942. બરાબર. સુભાષચંદ્ર બોઝ
કયા દેશોનો પ્રવાસ સુભાષચંદ્ર બોઝ કયા દેશોનો પ્રવાસ કરેલો? સાઉથ આફ્રિકાએ. પછી જર્મની, બર્મા, સિંગાપોર, અન્ય સ્થળો જોયા રાખો. 1971 કયા દેશનો ઉદ્ભવ? બાંગ્લાદેશ. ભારત પાકિસ્તાન યુદ્ધ એ બાંગ્લાદેશનો ઉદ્ભવ. 1972 એ બધી પરિયોજનામાં જુઓ, ભૂગોળમાં પરિયોજનામાં. ચાલો હરિઓમ, જય શ્રી કૃષ્ણ.